મારું નામ જગત વ્યાસ છે. હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ મહાનગરનો પ્રચાર પ્રમુખ છું. અહીંયા અમે 14મી તારીખે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતનું રાજકોટ કેન્દ્ર છે એ પ્રાંત કાર્યાલયનું અને સાથે સેવા ભારતી ભવન, સેવા ભારતી અખિલ ભારતીય ધોરણે 1,00,000થી વધારે પણ સેવા કાર્યો કરે છે એનું સૌરાષ્ટ્ર રિજિયનનું સેન્ટર સેવા ભારતી ભવન એ સૌરાષ્ટ્રમાં અહીંયા રાજકોટમાં શરૂ થવા જઈ રહ્યું છે. એનું લોકાર્પણ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહી માનનીય દત્તાત્રેયજી હોસબોલે આવી રહ્યા છે અને આ સેવા ભારતી ભવનમાં એક સાથે 13થી વધુ સેવા કાર્યો ચાલવાના છે. એટલે આ નિમિત્તે અમે બધા લોકોને આમંત્રણ આપવા માટે અને સેવા ભારતી ભવનનો લાભ લેવા માટે બધા લોકોને સેવા ભારતી ભવન અમૂલ સર્કલ 80 ફૂટ રોડ સોરઠિયાવાડીથી આગળ જતા ત્યાં કોર્નર ઉપર બનવાનું છે અને ત્યાં મુખ્યત્વે 2 પ્રકારના કામો રહેશે. એક તો જુદા જુદા પ્રકારના સેવા કાર્યોનું એ કેન્દ્ર બનશે અને બીજું સૌરાષ્ટ્રભરના જે કંઈ સેવા કાર્યો ચાલે છે એનું સંકલનનું કામ ત્યાં થશે. ત્યાં એક સાથે 13થી વધારે સેવા કાર્યો, મહિલાઓનું સ્વાવલંબન કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, તરુણો માટે થઈને વાયરિંગ અને ઇલેક્ટ્રિક કોર્સ, એવા બધા કોર્સ અલગ અલગ પ્રકારના, અને મેડિકલ સેન્ટર આખું એવું અત્યારથી આવતીકાલથી 15મી તારીખથી જ શરૂ થઈ જશે. સરકારી અવાજી 14મી તારીખે સવારે આવશે, બાકીના અધિકારીઓ રાત્રે આવી જવાના છે. 13મી તારીખે સવારે એક સમરસતા યજ્ઞ રહેશે. થોરાળા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા પછાત પરિવારના ભાઈઓ બહેનો પણ એ યજ્ઞમાં સામેલ થશે અને એ સમાજના એકદમ છેવાડાના માનવીથી લઈને સંઘના અધિકારી અને સેવા ભારતીના કાર્યકર્તાઓ બધા સાથે મળીને સમરસતા યજ્ઞથી કાર્યક્રમ શરૂ કરશે અને પછી એ બપોરે કળશ સ્થાપન અને બધા દાતાઓનું સન્માન ને સરકારી અવાજીનું માર્ગદર્શન, એવો એક કાર્યક્રમ રહેશે.